આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના પીપલોદ ગામમાં આજરોજ ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે પીપલોદ ગામમાં તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો। ઈદે મિલાદુન નબી આ તહેવાર મુસ્લિમોના સૌથી મોટો તહેવાર છે, કારણ કે આજરોજ મુસ્લિમોના આખરી પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ થયો હતો। ઈદે મિલાદુન નબી મૌલિદ અલ નબી અલ શરીફ પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવતો તહેવાર છે। તે કેટલાક ઐતિહાસિક ગ્રંથો અનુસાર મોહમ્મદનો જન્મ સાઉદી અરેબિયામાં 570 AD થયો હતો। મુસ્લિમ સમુદાયના શિયા વિદ્વાનો આ દિવસ ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનાના 12મા દિવસે એટલે કે રબી અલ અવ્વલના દિવસે ઉજવે છે। પીપલોદ ગામમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ મદીના મસ્જિદથી લઈને કોતરા રોડ, દાહોદ રોડ અને બારિયા રોડ પર કાઢવામાં આવ્યું હતું। જુલુસમાં હાજર આગેવાન સોહેલભાઈ મંસૂરી, મોહમ્મદ ખાન પઠાણ, રિઝવાનભાઈ હાજી, પંકજભાઈ ભરવાડ, સુરેશભાઈ દરજી અને પીપલોદના આજુબાજુના વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો હાજર રહીને અને પીપલોદ પોલીસ સ્ટેશન અને તેમનો સ્ટાફ હાજર રહીને જુલુસ શાંતિપૂર્વક કાઢવામાં આવ્યું। KGN કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમારા પૈગંબર સાહેબે હંમેશા દુનિયાને અમન, શાંતિ, પ્રેમ અને માનવતાનો સંદેશો આપ્યો છે અને જુલુસના માધ્યમથી અમે સંદેશને યાદ કરીએ છીએ। આ મારો પવિત્ર તહેવાર છે અને અમે અલ્લાહની બારગાહમાં દેશ અને રાજ્યમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરીએ છીએ। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।